ગોધરા હત્યાકાંડમાં શહીદ થયેલા 59 કાર સેવકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ। 26 ફેબ્રુઆરી વર્ષ 2002ના ગોધરા રેલવે સ્ટેશન પર અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકોની થયેલી હત્યાકાંડમાં શહીદ થયેલા 59 કાર સેવકોને લીંબડી નગર સુભાષ ચોક પર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરો અને નાગરિકોએ 2 મિનિટનું મૌન પાળી દીપ પ્રજ્વલિત કર્યા હતા, પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું। જય ગુજરાત સાથે નાગેશ્વર સેન, દાહોદ। જય શ્રી રામ, જય ગૌ માતા। આજે લીંબડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે આજથી 24 વર્ષ પહેલાં જે ગોધરા હત્યાકાંડ થયો હતો એ 59 હિન્દુ પરિવારોને યાદમાં જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અહીંયા લીંબડી સુભાષ ચોક ખાતે રાખવામાં આવ્યો હતો। તમારું નામ? ઉત્કર્ષ શર્મા। માતા કી જય। 27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી કાર સેવકપુરમમાંથી પરત ફરી રહેલા 59 હિન્દુ કાર સેવકોને જ્યારે ગોધરા રેલવે સ્ટેશન ઉપર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, જેનામાં સપરિવાર 59 હિન્દુ કાર સેવકો શહીદ થયા હતા। જે સંદર્ભે આજે 27 ફેબ્રુઆરી 2026ના રોજ લીંબડી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સુભાષ ચોક ખાતે એ જે 59 કાર સેવકો જે હિન્દુ છે એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ, પુષ્પાંજલિનો કાર્યક્રમ, હનુમાન ચાલીસાના પાઠ કરી એમની આત્માને શાંતિ મળે એના માટે આજે સુભાષ ચોક ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો। તો દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવે છે। એનો મુખ્ય ઉદ્દેશ્ય કે 2002 પછીની આપણી જે હિન્દુ જનરેશન છે તો એમને પણ ખબર પડવી જોઈએ કે મુસલમાનો દ્વારા ગોધરા ખાતે 2002માં 27 ફેબ્રુઆરીના રોજ આપણા 59 હિન્દુ કાર સેવકોને મુસલમાનોએ જીવતા સળગાવી દીધા હતા। તો એમના પ્રત્યે એ લોકો કેટલી કટ્ટરતા છે આપણા હિન્દુ સમાજ પ્રત્યે, તો નવી જનરેશનને બી જાગૃત કરવા અને એમને પણ યાદ રહે કે આપણા લોકોને જીવતા સળગાવી દીધા હતા। તો આજે કાર્યક્રમ કરવામાં આવ્યો। ભારત માતા કી જય, જય શ્રી રામ।